नमस्कार, स्वागत है आपका वी टाइम न्यूज पर और आपके साथ मैं हूं पहली चौहान। बढ़ते हैं खबरों की ओर। गुजरात राज्य के गृह मंत्री हर्ष संघवी ने सूरत जिले के कामरेज में आयोजित सरपंच संवाद कार्यक्रम की अध्यक्षता की, जिसमें 500 से अधिक ग्राम सरपंचों ने भाग लिया। इस कार्यक्रम का मुख्य उद्देश्य सरपंचों से सीधा संवाद स्थापित करना और उन्हें गांव की शांति व सुरक्षा बनाए रखने के लिए मार्गदर्शन और सुझाव देना था। गृह मंत्री हर्ष संघवी ने सरपंचों को सलाह दी कि वे अपने गांव में शांति बनाए रखें और यह सुनिश्चित करें कि कोई बाहरी व्यक्ति गांव का माहौल खराब न करे। उन्होंने जोर देकर कहा कि गांव में रहने आने वाले किसी भी नए व्यक्ति के बारे में सरपंच को पूरी जानकारी होनी चाहिए, जिसमें उसके मूल स्थान और गतिविधियों का विवरण शामिल हो। यह कदम गांव में होने वाली संभावित घटनाओं को रोकने में सहायक सिद्ध हो सकता है। गृह मंत्री हर्ष संघवी ने सरपंचों से कहा कि वे गांव में शराब, जुआ और नशीले पदार्थों जैसी सामाजिक बुराइयों को खत्म करने के लिए पहल करें। उन्होंने इन गतिविधियों में शामिल लोगों को परेशान करने के बजाय उनकी काउंसलिंग करने का सुझाव दिया ताकि वे सही रास्ते पर लौट सके। हर्ष संघवी ने सरपंचों और पुलिस को मिलकर समाज में बदलाव लाने और गांव को बेहतर बनाने के लिए एकजुट होकर काम करने का आह्वान किया। इस कार्यक्रम का आयोजन सूरत जिला पुलिस द्वारा किया गया था, जिसमें रेंज आईजी प्रेमवीर सिंह, जिला पुलिस प्रमुख हितेश जोयसर और अन्य वरिष्ठ अधिकारी भी उपस्थित थे। कार्यक्रम के दौरान उत्कृष्ट कार्य करने वाले पुलिसकर्मियों को प्रशंसा पत्र देकर सम्मानित किया गया। इसके अतिरिक्त पुलिस द्वारा आयोजित ALG प्रतियोगिता में भाग लेने वाले छात्रों को भी पुरस्कार प्रदान किए गए, जिससे उनके प्रयासों को प्रोत्साहन मिला। आज गुजरात पुलिस द्वारा एक नवतर प्रयोग थकी राज्यना तमाम पोलीस स्टेशनों आवता गामडाओ અને ગામડાના સરપંચશ્રીઓ અને ઉપસરપંચશ્રીઓ જોડે એક પરિસંવાદનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં રાજ્યના હજારો સરપંચો આજે ઉત્સાહપૂર્વક જોડાયા અને એ કાર્યક્રમમાં સરપંચો થકી સામાન્ય નાગરિકો સુધી સાયબર ક્રાઇમના શિકાર બનતા કઈ રીતે રોકી શકાય, ગામમાં કોઈ બી પ્રકારનું અસામાજિક તત્વ કાકા કોઈ બી અસામાજિક કામ ચાલતું હોય તો તેની સંપૂર્ણ સાચી માહિતી એ પોલીસ સ્ટેશન સુધી પહોંચી શકે। સાથે સાથે સરપંચશ્રીઓ પાસે ગામમાં નાના મોટા કોઈ બી ક્લેશ હોય, કોઈ બી પ્રકારના વર્ગ વિગ્રહ હોય કે કોઈ બી પ્રકારે કોઈ સમાજને અનબનના કારણે વર્ષોથી ના બનતું હોય તો એને પોલીસ જોડે બેસાડીને સમાજની અંદર વધુમાં વધુ એકતા કઈ રીતે આવી શકે તે માટે બી આ કામગીરી કરવામાં આવી છે। આ કોઈ કાર્યક્રમ નથી, આ કોઈ બી પ્રકારનું ભાષણ કે કોઈ સેમિનાર નથી। આ રાજ્યના ઇતિહાસમાં ગ્રામ્યમાં લॉ એન્ડ ઓર્ડર મેન્ટેન કરવા માટે, લॉ એન્ડ ઓર્ડરમાં વધુમાં વધુ નાગરિકોને મદદ કરવા માટે આજ તકનો સૌથી મોટો પરિસંવાદ છે। અને આ પરિસંવાદ એ શરૂઆત આજે થઈ, પરંતુ આવનારા દિવસોમાં દર મહિને, 2 મહિને અને 3 મહિને આવી તર અલગ અલગ પેટર્નથી આ સરપંચશ્રીઓ પોલીસ સ્ટેશનમાં PI DYSP જોડે ડાયરેક્ટ બેસશે, ત્યાંના નાના મોટા વિષયોની ચર્ચા કરશે, જેથી સરપંચશ્રી થકી ગામના પ્રશ્ન એ સીધા પોલીસ સ્ટેશન સુધી પહોંચી શકે અને વધુ ઝડપથી આ કામગીરી કરી શકાય તે માટેનો પ્રયાસ છે। અને એ જ પરિસંવાદના કાર્યક્રમમાં આજે હું ખૂબ મોટી સંખ્યામાં સરપંચોને મળ્યો। મુક્તપણે એમના જે કોઈ પ્રશ્ન હતા એ બી સાંભળ્યા છે, એનો નિકાલ કઈ રીતે આવી શકે તેનો બી અમે લોકોએ આવનારા દિવસોમાં વધુમાં વધુ કામગીરી કરશો। આભાર। આજરોજ માનનીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી શ્રીનાઓની અધ્યક્ષ સ્થાને સુરત ગ્રામ્ય જિલ્લાનો સરપંચશ્રીઓ સાથે પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। આમાં માનનીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીજીની પ્રેરક ઉપસ્થિતિ હતી અને આમાં સુરત ગ્રામ્ય વિસ્તારના તમામ ગામના સરપંચશ્રીઓ અને ઉપસરપંચશ્રીઓ હાજર રહ્યા। આ કાર્યક્રમમાં વિવિધ પોલીસ વિભાગથી સંબંધિત જે બાબતોમાં સરપંચશ્રીઓનું સાથ સહકાર મળે એ બાબત ઉપર માનનીય મંત્રીશ્રી દ્વારા ભાર મૂકવામાં આવેલ છે અને આ જે પહેલ છે એ પ્રજા અને પોલીસ વચ્ચેના જે સંબંધો છે એ વધારે મજબૂત બને તેના માટે ખૂબ જ કારગર નીવડશે એવું મારું માનવું છે। वी टाइम न्यूज के लिए सूरत से अंकित दुबे की रिपोर्ट।